બિઝનેસ એકાઉન્ટિંગ 2 યુનિટ 5 એની અંદર યુનિટ 5ની અલ્ટ્રેશન ઓફ શેર કેપિટલ. અલ્ટ્રેશન ઓફ શેર કેપિટલ એટલે શું થાય? અલ્ટ્રેશન એટલે શેરમૂડીમાં ફેરફાર. શેરમૂડીમાં ફેરફાર એટલે શું? શેરમૂડીમાં ફેરફાર એટલે શું? 100 વાળી કિંમતવાળો શેર 10માં કન્વર્ટ કરીએ, ઇક્વિટી શેરને સ્ટોકમાં કન્વર્ટ કરીએ, શેરને નાબૂદ કરીએ, બાયબેક કરીએ, બોનસ આપીએ, રાઇટ ઇસ્યુ કરીએ, તો આ બધાને અલ્ટ્રેશન કહેવાય. એટલે શેરમૂડીમાં જે ફેરફાર થાય એને લગતા આપણે 3 સમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ ઓફ અ કંપની. 2,50,000 કંપની પાસે ઇક્વિટી શેર કેપિટલ હતી. આ ઓલરેડી કેપિટલ હતી. એને કંપનીએ શું કીધું કે કંપનીએ ડિવાઈડ કરી નાખ્યા ઇક્વિટી શેરમાં. અને આ કેટલા વાળો શેર હતો? તો કે 100 રૂપિયા વાળો. કંપનીએ રિઝોલ્વ કર્યું કે આને સબ ડિવાઈડ કરો એટલે એને કન્વર્ટ કરો. શેમાં? તો કે ઇક્વિટી શેરમાં અને પ્રેફરન્સ શેરમાં. પ્રેફરન્સ શેર કેટલા? તો કે 16% પ્રેફરન્સ શેરમાં. કયા રેશિયોથી? તો કે 3:2ના રેશિયોથી. 3:2 એટલે 3/5 અને 2/5. એટલે અહીંયા 1.5 લાખ અને અહીંયા 1 લાખ એના પોર્શનથી આવે અને અહીંયા 1 લાખ. આ નાબૂદ કરી દેવાનું. નાબૂદ કરી દો એટલે ડેબિટ થઈ જાય. આ ઇસ્યુ કરવાનો છે એટલે આ બંને ક્રેડિટ થાય. એનો મતલબ શું? ઇક્વિટી શેર કેપિટલ 100 વાળો શેર હતો એ નાબૂદ કરીને એટલે કેન્સલ કરીને કેટલા વાળો કરવાનો છે? ઇક્વિટી શેર 10 વાળો અને પ્રેફરન્સ શેર પણ 10 વાળો, એવી રીતે કન્વર્ટ કરવાનું છે. તો ફર્સ્ટમાં તમને એન્ટ્રી પાસ કરવાની કીધેલી છે, એને અલ્ટ્રેશન જ કહેવાય. ફર્સ્ટની એન્ટ્રી જે છે એ અલગ છે અને સેકન્ડનો સમ પણ અલગ છે. ફર્સ્ટની વર્કિંગ કરી નાખી. હવે એને લગતો એની જનરલ એન્ટ્રી પાસ કરીએ. આપણે સમજી લીધી. એન્ટ્રી શું થશે? ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ બ્રેકેટમાં 100. શું કામ 100 લખવું પડે? ફેસ વેલ્યુ છે 2,50,000. 2 કેટલો નાબૂદ કરીએ છીએ, કેન્સલ કરીએ છીએ? 1,50,000. એની ફેસ વેલ્યુ 10 હતી, બ્રેકેટમાં 10 અને 16%ના પ્રેફરન્સ છે. હવે કંપનીએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું. ઇન એક્સચેન્જ ઓફ 5,000 ઇક્વિટી શેર ઓફ ₹100. એનો મતલબ શું થયો? હવે બીજો કેસ. 5,000 શેર હતા, એક શેરના 100 રૂપિયા હતા, 5 લાખ ઇક્વિટી શેર હતા. આ કેસ ફર્સ્ટ, આ કેસ સેકન્ડ. ટોટલ 5 લાખ ઇક્વિટી શેરને નાબૂદ કરીને કંપની, આ ઇક્વિટી શેર હતા, કંપનીએ શું કર્યું? અમે એને સ્ટોકમાં રૂપાંતર કરશું. સ્ટોક શેર કેપિટલ નાબૂદ કરો એટલે ડેબિટ થઈ જાય, અને સ્ટોકમાં રૂપાંતર કરો જો એકચ્યુઅલમાં બહાર પાડો એ ક્રેડિટ થાય. તો એને લગતી આપણે એન્ટ્રી પાસ કરવાની થશે, જે આપણે જોઈએ. સૌથી પહેલાં 105માં એટલે શું? 100 વાળો શેર છે એ નાબૂદ કરીને કંપની એમ કહે કે મને 100 રૂપિયા, સિમ્પલ ભાષામાં કહું, કંપની 100 રૂપિયાનો શેર કેન્સલ કરીને સામે કેટલા આપશે? તો કે 105 આપે. 105 આપશે તો કંપની માટે એક પ્રકારનું નુકસાન થાય. નુકસાન થાય જો સૌથી પહેલાં ઇક્વિટી શેર નાબૂદ કરવામાં આવે છે એટલે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 5 લાખ ડેબિટ. ઇક્વિટી સ્ટોક કેટલો? તો કે 5,000 સ્ટોક અને એક સ્ટોકના 105. અહીંયા કેટલા? 5,000 × 5 અને અહીંયા 5,000 × 100. આજે નાબૂદ કરીએ છીએ એટલે ડેબિટ થઈ જાય. 5 લાખના શેર નાબૂદ કરો છો, પાછા સામે આપો છો કેટલા શેર? ઇક્વિટી શેર કેપિટલ નાબૂદ કર્યો છો 5 લાખની, પાછા આપો છો 5,25,000ના. એટલે કંપની માટે એક પ્રકારનું શું થશે? અહીંયા કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી 105 જોઈને ડાયરેક્ટ પ્રીમિયમ નહીં ગણી નાખવાનું. આ ડિસ્કાઉન્ટ છે, કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. કંપનીએ 100 રૂપિયા લઈ લે છે અને 105 રૂપિયા ચૂકવે છે. આનો મતલબ એવો થયો. તો એ ડિસ્કાઉન્ટ થાય. અને એના પછીમાં 100 રૂપિયા લઈ લે છે અને ચૂકવે છે ખાલી 95 જ કંપની. એટલે શેર કેપિટલના 100 લઈ લે છે, 95 સ્ટોક દ્વારા ચૂકવે છે. તો એ કંપની માટે ફાયદો કહેવાય. ફાયદો શું કામ કહેવાય? કારણ કે ઓછા ચૂકવે છે. ઓછા ચૂકવે છે એટલે પ્રીમિયમ. અહીંયા પ્રીમિયમ જે છે એ ફાયદો થશે, એને ક્રેડિટ સાઇડ. સેમ એન્ટ્રી 5,000 × 95. અહીંયા તો ડેબિટ કરવાના હતા 5,000 × 100 અને અહીંયા 5,000 × 5. આવી રીતે એન્ટ્રી થશે. એના પછીનો સમ જોઈએ. આ સાવ સિમ્પલ એન્ટ્રી. નાના નાના સમ પૂછી શકાય. એડજસ્ટમેન્ટ નંબર સમ નંબર સેકન્ડ. સમ નંબર સેકન્ડ મહત્વનો છે કારણ કે એમાં બધા એડજસ્ટમેન્ટ આવી ગયા છે. બેલેન્સ શીટ ઓફ શ્રી કંપની લિમિટેડ એઝ એટ 31 માર્ચ 2024. ઓથોરાઇઝ કેપિટલ જે છે એ ક્યાંય સમની અંદર ધ્યાનમાં નથી લેવાનું, ભૂલ કરવા માટે જ આપેલું છે. ઓથોરાઇઝ ન આવે, ખાલી ઇસ્યુડ જ આવે. કેટલા શેર છે કંપની પાસે? તો કે 40,000 શેર છે. રિઝર્વની બેલેન્સ કેટલી છે? PNLની બેલેન્સ કેટલી છે? 2,40,000. આ જ મહત્વનું છે. ડિબેન્ચર કેટલા છે? આના લગતા જ સમ છે. હવે જો આપણે જોઈએ એડજસ્ટમેન્ટ શું આપેલા છે ને એના બેઝ ઉપરથી સમજો. એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ,
કંપની પેડ કરે છે ડિવિડન્ડ કેટલો 10% લેખે 4,10,000 ડિવિડન્ડ પેડ કરે 4,10,000 ડિવિડન્ડ થાય 40,000 એ 40,000 આફ્ટર ટેક્સ છે કારણ કે 20% ટેક્સ છે ઇન્કમ ટેક્સ કીધેલું છે ડિવાઇડેડ બાય 80% કરો એટલે ગ્રોસ મળે ગ્રોસ કેટલા થાય તો કે 50,000 થાય આવી રીતે ગણતરી થાય એના બેઝ ઉપરથી એન્ટ્રી થશે કેટલી એન્ટ્રી થશે ને કેમ થશે એ આપણે આન્સરમાં જોશું પછી છે કંપની બોનસ ઇસ્યુ કરે 4 શેર માટે એક બોનસ આપે એટલે ફ્રીમાં આપશે 4 શેર માટે એક બોનસ શેર તો 40,000 માટે કેટલા તો ટોટલ 10,000 શેર અને એક શેરના 10 રૂપિયા એટલે 1 લાખ બોનસ માટે કંપનીએ સેકન્ડ એન્ટ્રીમાં ધ્યાનમાં લેવું પડશે પછી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને કંપની રાઇટ આપે પ્રાયર ટુ બોનસ એટલે બોનસ બહાર પાડ્યા પહેલાંનું કેટલા 4 એમાં પણ સેમ સિનારીઓ 4 તો 40,000 કેટલા અને 40,000 કેટલા એટલે 10,000 થાય અને બધા શેર હોલ્ડર એ ઓપ્શન છે એ એક્સરસાઇઝ કરશે એનો મતલબ એવો કે 10,000 શેર હોલ્ડર એક્સરસાઇઝ કરશે અને એક શેર હોલ્ડર પાસેથી એક શેરના 15 રૂપિયા આપણે લેશું એટલે પ્રીમિયમથી આપણે લેશું તો એનો મતલબ શું થયો કંપનીને 1,50,000 રૂપિયા રાઇટ માટે અમાઉન્ટ મળશે તો આ રાઇટની ઇન્ફોર્મેશન થઈ આ બોનસની થઈ આ રાઇટ ઇસ્યુનું થઈ ગયો પછી રીપેમેન્ટ માટેનું અહીંયા ડિબેન્ચરનું 3% ડિબેન્ચર એ 2,60,000ના 3% 7,800 થાય 7,800 આપણે વધુ ચૂકવીએ છીએ ઉછીના 2,60,000 લીધા ચૂકવીએ 2,67,800 તો હવે આની એન્ટ્રી આપણે પાસ કરવાની પછી એના બેઝ ઉપરથી એની બેલેન્સ શીટ તો સૌથી પહેલાં ડિવિડન્ડ જે ડિક્લેર થયેલા છે એની ઇન્ફોર્મેશનમાં પીએનએલ અપ્રો અથવા પીએનએલ લખો તો પણ ચાલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટેડ ટુ કોને ચૂકવવાના છે ડિવિડન્ડના પ્રોપોઝ ડિવિડન્ડ અકાઉન્ટ ડિવિડન્ડની અકાઉન્ટ ક્લોઝ કરીએ ડિવિડન્ડમાંથી ડિવિડન્ડ કેટલું ચૂકવશું ખરેખર 40,000 અને ઇન્કમ ટેક્સને કેટલા ચૂકવશું 10,000 અને ખરેખર આ ચૂકવવા પાત્ર થયા ને ખરેખર ઇન્કમ ટેક્સને અને ડિવિડન્ડના ચૂકવીએ ત્યારે ડિવિડન્ડ પેએબલ અકાઉન્ટ ડેબિટેડ ઇન્કમ ટેક્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ તો આ 3 એન્ટ્રી થશે એ ડિવિડન્ડ એટલે એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ માટે રિપીટ કરું છું પીએનએલ ટુ પ્રોપોઝ ડિવિડન્ડ ટુ ડિવિડન્ડ પેએબલ ટુ ઇન્કમ ટેક્સ ઈ બે અકાઉન્ટ ક્લોઝ કરીએ ટુ બેંક અકાઉન્ટ લાસ્ટમાં જે પેડ કરીએ પછી બોનસ ઇસ્યુ માટે અને રાઇટ ઇસ્યુની હવે રાઇટ ઇસ્યુની ગણતરી બોનસ પહેલાં કરવાની છે એડજસ્ટમેન્ટ 3માં કીધેલું છે કે પ્રાયર ટુ બોનસ ઇસ્યુ તો રાઇટના 1.5 લાખ રૂપિયા મળશે આ પૈસા આવે એટલે ઉધાર બેંક ખાતે ઉધાર બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ જો એની એન્ટ્રી આપણે કરી પછી આ થઈ ગઈ રાઇટની એન્ટ્રી રાઇટની એન્ટ્રી શું કામ બોનસ પહેલાં કરી ક્વેશ્ચનમાં કીધેલું છે કે પ્રાયર ટુ બોનસ પહેલાં રાઇટની એન્ટ્રી કરવી બેંકના પાસેથી મળશે શેર કેપિટલ વધશે અને 50,000 ફાયદો થશે કંપનીને 10ના 15 લઈ છીએ એટલે 5 રૂપિયા વધારે લઈ છીએ એટલે 10,000 × 5 એટલે 50,000 થશે હવે બોનસ આપીએ છીએ એમાં કોઈ પણ અમાઉન્ટ રિસીવડ નહીં થાય શેર હોલ્ડર પાસેથી ફ્રીમાં આપીએ છીએ એટલે જનરલ રિઝર્વનું યુટિલાઇઝ કરવું પડે યુટિલાઇઝ શેમાંથી કરશું તો ફ્રી રિઝર્વમાંથી ફ્રી રિઝર્વ કયું છે પ્રોફિટ એન્ડ લોસ તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટેડ 1 લાખ ટુ બોનસ ટુ ઇક્વિટી શેર બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ અકાઉન્ટ આ બોનસની એન્ટ્રી જે બધાને ખ્યાલ હોય અને આવડી જાય સિમ્પલ છે એન્ટ્રી પછી ડિબેન્ચરનું પેમેન્ટ કરીએ 2,60,000 દેવું હતું ચૂકવાઈ જાય એટલે ડેબિટ થાય વધુ ચૂકવીએ છીએ 3% એટલે નુકસાન થાય છે કંપની માટે 3% એટલે કેટલા તો કે 7,800 ટોટલ પેમેન્ટ કેટલું ચૂકવવું પડશે ડિબેન્ચર હોલ્ડરને 2,67,800 એન્ટ્રી થાય 2,67,800 ડિબેન્ચર હોલ્ડરનું અકાઉન્ટ ક્લોઝ કરો અને બેંકથી એ ચૂકવાય ટુ બેંક અકાઉન્ટ અને લાસ્ટમાં જે 7,800નું જે પ્રીમિયમ હતું એ પ્રીમિયમને આપણે યુટિલાઇઝ કરવું પડશે જે આપણે નુકસાન થયું હતું ડિબેન્ચર માટે એ પ્રીમિયમની અમાઉન્ટમાંથી જે આપણે ઓલરેડી પ્રીમિયમે બહાર પાડેલ છે એમાંથી યુટિલાઇઝ કરીએ એટલે 7,800 પ્રીમિયમ જે છે આની અકાઉન્ટ આની એન્ટ્રી 7માની એન્ટ્રીને ક્લોઝ કરવા માટે આપણે આ એન્ટ્રી પસાર કરવી પડશે અને પછી એના બેઝ ઉપરથી બેલેન્સ શીટ બનાવવાની છે તો બેલેન્સ શીટ આપણે જોઈ લઈએ બેલેન્સ શીટ કઈ રીતે બનાવવાની છે બેલેન્સ શીટમાં સૌથી પહેલાં 60,000 શેર 60,000 કઈ રીતે 40,000 ઓલરેડી હતા પ્લસ બોનસના કેટલા તો કે બોનસના 10,000 પ્લસ રાઇટના કેટલા રાઇટના છે 10,000 ટોટલ 60,000 × 10 એટલે 6 લાખ સિક્યુરિટી પ્રીમિયમ પ્લસ માઇનસ કરો એટલે 42,200 આવે પીએનએલ અકાઉન્ટ 2,40,000 આપેલા હતા ડિવિડન્ડના 50,000 જાય
અને 1,50,000 રૂપિયા જે આપણે યુટિલાઇઝ કરીએ બોનસ શેર માટે 1,50,000 જો આપણે કરીએ છીએ 1 લાખ એન્ટ્રી નંબર 5માં બોનસ આપણે બહાર પાડીએ 1 લાખ. ટૂંકમાં ડેબિટ હોય એ માઇનસ કરી નાખવાનું, ક્રેડિટ હોય તો રિઝર્વમાં પ્લસ કરી નાખવાનું. રિઝર્વ સિક્યુરિટી પ્રીમિયમમાં પણ સેમ પ્લસ માઇનસ કરો, ક્રેડિટરના એઝ ઇટ ઇઝ ટોટલ આવે, ફિક્સ શેર એઝ ઇટ ઇઝ, સ્ટોકમાં પણ એમ, ડેટરમાં પણ એમ, અને લાસ્ટમાં કેશ અને બેંકની બેલેન્સ આ રીતે ડાયરેક્ટ મૂકી દેવાની. કેમ મળે? લાયબિલિટીનો ટોટલ એ જ અસેટ્સ બાજુ મૂકી દેવાનો, જે બેલેન્સ વધે એને કેશ અને બેંકની બેલેન્સ કહેવાય. અને એ જ રીતે ન કરવું હોય તો વર્કિંગ દ્વારા પણ તમે કરી શકો. કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલાં કેશ અને બેંકની બેલેન્સ ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે? ક્વેશ્ચનમાં આપણે જોઈએ કેશ બેંકની બેલેન્સ આપેલી છે 4 લાખ રૂપિયા. આ ઓપનિંગ બેલેન્સ 4 લાખ રૂપિયા આપેલી છે. હવે જોવાનું, જ્યાં જ્યાં એન્ટ્રીમાં ડેબિટ બેંક હોય એ પ્લસ થાય. તો એન્ટ્રી નંબર 4માં કેટલા રૂપિયા ડેબિટ છે? તો એન્ટ્રી નંબર 4ની અંદર આપણે જોઈએ છીએ 1,50,000 રૂપિયા ડેબિટ છે, પ્લસ છે. પછી તો એન્ટ્રી નંબર 3માં માઇનસ, આ એન્ટ્રી નંબર 3માં માઇનસ છે. કેટલા માઇનસ છે? તો 50,000 રૂપિયા માઇનસ છે. પછી જોવાનું, જ્યાં બેંક આવતું હોય બેંક ડેબિટ થાય, આ બેંક ડેબિટ હોય એટલે પ્લસ હોય, આ બેંક ક્રેડિટ છે એટલે માઇનસ થાય. પછી જો 8મી એન્ટ્રીમાં ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાના થાય એટલે ત્યાં પણ માઇનસ થાય. એન્ટ્રી નંબર 8 ડિબેન્ચર હોલ્ડરને કેટલા? 2,67,800 એ ક્રેડિટ. નેટ બેલેન્સ વધે 4 લાખ પ્લસ 1,50,000 માઇનસ 50,000 માઇનસ 2,67,800 એટલે ટોટલ તમને બેલેન્સ વધશે. ક્લોઝિંગ બેલેન્સ 2,32,200. આ કઈ જગ્યાએ લખવાની? બેલેન્સ શીટમાં. ક્લોઝિંગ બેલેન્સ કોની? તો કે કેશ ઓર બેંકની. તો આ રીતે સમ નંબર સેકન્ડ કરવાનો. ખાસ કેલ્ક્યુલેટ કરીને બધા કરજો એટલે ખ્યાલ આવી જાય. લાસ્ટ સમ છે બાયબેકનો. બાયબેકની અંદર આપણે કઈ રીતે કરશું? કંપની પોતાના જ શેર પરચેસ કરી લઈએ તો કંપની પોતાના શેર પરચેસ કરી શકે. બાયબેકનું કંપની પાસે ઓપ્શન છે, ખરીદી શકે, પણ એની કન્ડિશન છે, કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. અને એના માટેના અમુક ટ્રાન્ઝેક્શન સેક્શન 77A મુજબ બાયબેક કરી શકાય. આપણે જોઈએ કઈ રીતે એન્ટ્રી પાસ કરવામાં આવી. એક્સ લિમિટેડ પરચેસ પોતાના જ શેર 50,000, એક શેરના 10 રૂપિયા બાયબેક કરશે. એની પાસે બેલેન્સ છે, જનરલ રિઝર્વની બેલેન્સ છે 10 લાખ રૂપિયા, બેંકની બેલેન્સ છે 8 લાખ રૂપિયા. બાયબેક કરવા માટે કંપનીએ શું કર્યું? ઇસ્યુ કર્યું. બાયબેક એમને ન થાય, કોઈ પણ ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેર બહાર પાડવા પડે. અને આ કીધેલું છે કે કંપનીએ ઇસ્યુ કર્યા. કેટલા ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા? 20,000ના 10 રૂપિયા લેખે 2 લાખના ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા. એટલે એન્ટ્રી થાય બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ 9% રિડીમેબલ પ્રેફરન્સ શેર એકાઉન્ટ. 5 લાખ હતા એમાં 2 લાખના ઇસ્યુડ કર્યા પ્રેફરન્સ શેર. તો હજી કેટલા રૂપિયા ઘટે? 3 લાખ રૂપિયા ઘટે. કંપનીમાં એવી જોગવાઈ છે જેટલી ફેસ વેલ્યુ હોય એટલી અમાઉન્ટ CRRમાં ટ્રાન્સફર થવી જોઈએ. 5 લાખમાંથી 2 લાખના પ્રેફરન્સ શેર ઇસ્યુ થયા, બાકીના 3 લાખ છે એ CRRમાં બેલેન્સ જાવી જોઈએ. શેમાંથી બેલેન્સ જાવી જોઈએ? એના ફ્રી રિઝર્વમાંથી. એટલે લાસ્ટમાં જો એન્ટ્રી આ રીતે કરેલી છે. પછી એના પછીની એન્ટ્રી શું થશે? બાયબેક કરીએ એટલે શેર કેન્સલ થાય. કેટલા શેર? તો કે 50,000 શેર, એક શેરના 10 રૂપિયા. બાયબેક એટલે કેન્સલ થાય. અને કેટલાએ બાયબેક કરશું? તો એવું ક્વેશ્ચનમાં કીધેલું છે કે એક શેર છે એ 15 રૂપિયા લેખે બાયબેક કરશું. એટલે 50,000 ઇન્ટુ એટલે આપણે નુકસાન થશે. આપણે આ 10 રૂપિયાનો બહાર પાડેલો હતો અને આપણે શેર હોલ્ડર પાસેથી લેશું તો એ 15 રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે શેર હોલ્ડરને 7.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આપણે ચૂકવશું ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. પણ જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર કેપિટલ ક્રેડિટ થાય, 2.5 લાખનું જે નુકસાન થાય, નુકસાનને યુટિલાઇઝ કરવા માટે આપણી પાસે ફ્રી રિઝર્વનો ઉપયોગ હોવો જોઈએ. એની ફ્રી રિઝર્વ એટલે જનરલ રિઝર્વ જે ક્વેશ્ચનમાં આપેલા જ છે. અને લાસ્ટમાં CRRમાં કેટલી બેલેન્સ ટ્રાન્સફર થાય? જો ખાસમાં ટોટલ બાયબેકની ફેસ વેલ્યુ કેટલી? ફેસ વેલ્યુ ઓફ બાયબેક મારે ટોટલ 7.5 લાખની જરૂર છે, પણ ફેસ વેલ્યુ કેટલી? તો કે 5 લાખ. એમાંથી પ્રેફરન્સ શેર કેટલા મેં બહાર પાડી દીધા? તો કે 2 લાખ. તો બાકીની અમાઉન્ટ કેટલી વધે? તો કે 3 લાખ. આ 3 લાખની એન્ટ્રી CRRમાં થાય. તો આ રીતે સમ નંબર 3 એ પણ બાયબેકનો છે.
બધા સમ કવર થઈ ગયા. મેં જે સમ કરાવેલા છે આપેલા છે એ ખાસ જોઈ લેવાના, કેલ્ક્યુલેટ કરી લેવાના અને મેક્સિમમ લોકો સુધી આ પાસ કરવાનું છે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.